સ્ટીમરનું પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે બધા રોલ્સ સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમ થવા માટે. લગભગ 20થી 25 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું અને વચ્ચે ચપ્પુથી ચેક કરી લઈશું. જો ચપ્પુ ક્લીન આવે તો પાત્રા આપણા સ્ટીમ થઈ ગયા છે. જો પાત્રા સરસ સ્ટીમ થઈ ગયા છે. સ્ટીમ થઈ ગયા પછી પાત્રાના રોલને આપણે થોડા ઠંડા કરી લઈશું અને પછી તેની પતલી સ્લાઈસ કાપી લઈશું. આ રીતે પતલી પતલી સ્લાઈસ કાપી લઈશું આપણે. જો કેવા સરસ લેયર્સ થયા છે. હવે બીજી બાજુ ગેસ